હેલો ફ્રેન્ડ્સ, ચોખાના પૌવા અને શાકભાજીથી ભરપૂર એવી કટલેટ બનાવવા માટે બટેટા અને વટાણાને આપણે પ્રેશર કુકરમાં બાફી લઈશું અને ચોખાના પૌવાને પલાળી દઈશું. હવે આપણે તેમાં શાકભાજી નાખવા માટે તેમાં કેપ્સિકમ, ગાજર, ડુંગળી, મરચું અને ધાણા ભાજી મેં લીધેલા છે. હવે જે બટેટા અને વટાણા બફાઈ ગયેલા છે તેને એક વાસણમાં લઈ મેસરની મદદથી મેશ કરી લેશું અને જે આપણે શાકભાજી કટિંગ કરેલું છે તે બધું તેમાં ઉમેરી દઈશું. તેમાં બધો મસાલો નાખીશું અને તેમાં ચણાનો લોટ અને ચોખાના પૌવા પલાળેલા છે તે ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી અને તેનો ડો બાંધીને તૈયાર કરી લેશું અને ડોમાંથી આ રીતે કટલેટ વાળીને તૈયાર કરી લેશું અને કટલેટને ગરમ તેલમાં સરસ ક્રિસ્પી થાય ને તેવી તળી લેશું. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની કટલેટ. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે શાકભાજીથી ભરપૂર એવી ચોખાના પૌવાની કટલેટ. મેં તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરેલી છે.